આપણે સાનવી રિસોર્ટમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો એના રૂમ છે. રૂમના નામ પણ આપણે મહાદેવજીના નામ ઉપરથી છે. મહાકાલેશ્વર, ઉજ્જૈન, ઓમકાલેશ્વર, શિવપુરી. અહીંયા ટોટલ 36 રૂમ છે અને બીજા 6 રૂમ નવા ડેવલપ કરવામાં આવી રહ્યા છે. એકદમ મસ્ત વ્યૂ છે. ગાર્ડન એરિયા ઉપર હું તમને લઈ જઈશ સ્વિમિંગ પુલ તરફ. તો તમે જોઈ શકો છો કે સ્વિમિંગ પુલ એરિયા બી એકદમ મસ્ત છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો તમે સાનવી રિસોર્ટ કોળિયાકમાં. તમે જોઈ શકો છો એકદમ વ્યૂ બધો. આપણે આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર. આ આપણો સેકન્ડ ફ્લોર છે. આખો ગાર્ડન એરિયા. અહીંથી વ્યૂ તમે જુઓ એકદમ ચક્કાસ જેવો વ્યૂ આવે છે સાનવી રિસોર્ટનો. ને એકદમ કોળિયાક બીચથી એકદમ 500 મીટરના અંતર પર છે. અમે આખા ફેમિલી સાથે આવી ગયા છીએ અહીંયા. હવે હું તમને દેખાડીશ સ્વિમિંગ પુલ એરિયા. આ છે આખો સ્વિમિંગ પુલ એરિયા. હેલો ગાઈસ, આ સ્વિમિંગ પુલ એરિયાથી તમે જોઈ શકો છો વ્યૂ પણ એકદમ મસ્ત આવે છે. તમે જાણે ભાવનગરની બહાર, ગુજરાતની બહાર કંઈક ફરવા આવ્યા હોય એવો વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો. આ આખો સાનવી રિસોર્ટનો વ્યૂ છે. આ સ્વિમિંગ પુલ છે. તો ગાઈસ એક વખત અવશ્ય કમેન્ટમાં જણાવજો કે આ સાનવી રિસોર્ટ તમને કેવો લાગ્યો, એના રિવ્યૂ આપજો. અમે તો એકદમ મજા આવી છે અહીંયા રિસોર્ટમાં. ઓકે, ચલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.